દર્શક મિત્રો, વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર મોતને આમંત્રણ. વીએમસીની બેદરકારીથી વાહન ચાલકોના જીવ જોખમમાં. વડોદરા શહેરના જાહેર માર્ગ પર વીએમસી દ્વારા ભારે માત્રામાં રેતી પાથરી દેવામાં આવી છે, જેના કારણે રોજબરોજ અવરજવર કરતા બાઇક સ્કૂટર ચાલકો રીતસર લપસી પણ રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો દ્વારા વારંવાર ફરિયાદો છતાં વીએમસીના અધિકારીઓ સાંભળતા નથી. શું કોઈ ગંભીર અકસ્માત થયા પછી જ તંત્ર જાગશે? શું કોઈ નિર્દોષનો જીવ જશે ત્યારબાદ જવાબદારી નક્કી થશે? અનેક લોકો લપસી પડ્યા હોવાની પણ ચર્ચા છે, છતાંય તંત્ર મૌન છે. તાત્કાલિક રસ્તા પરથી રેતી દૂર કરી રોડ સુરક્ષા સુનિશ્ચિત કરવા વીએમસીની ફરજ નથી? આ જૂના છાણી રોડ વિસ્તાર છે અને હું પરચુરણ ખરીદી કરીને સિટીમાંથી આવતો હતો તે દરમિયાન અહીંયા ચર્ચ પાસે જે મેઇન રોડ છે એના ઉપર હમણાં જ ડામર કામ થયેલું છે અને એના ઉપર રેતી ખુલ્લી પાથરી દીધી છે, કોઈ પણ જાતની કર્યા વગર. અને મારા ખ્યાલ આવ્યો નહીં અને જેવી એ રેતી આવી એવી મારી ગાડી સ્લીપ થઈ ગઈ. મારું 2 વ્હીલર હોન્ડા છે. ના, અત્યારના દિવસમાં તમારે આ રેતી કાં તો ઓછા પ્રમાણમાં નાખો અથવા ન નાખો, અને પછી અથવા ધીમે ધીમે અમુક અંતરે નાખો, તો આવા જે એકદમ અજાણ્યા માણસ જેને ખબર નથી કે એ રેતી પાથરી છે એને આવી કોઈ દુર્ઘટના ના થાય. આ તો હું બચી ગયો. આ વ્હીકલને થોડુંક નુકસાન છે, પણ બાકી કોઈ વખત આમાં માથું અથડાય તો માણસનો જીવ પણ જઈ શકે. હું એમ તો નહીં કહું લઈ લેવી જોઈએ, પણ આ જેટલી પ્રમાણમાં પાથરી છે એ પ્રમાણ વધારે છે. એટલે એ જો પ્રમાણ એકદમ ઓછું કરી દે તો આવું ના થાય. આછું પાતળું પ્રમાણ હોવું જોઈએ અને એ છે જ નિયમમાં. પણ અહીંયા આ જે આવે એ ટ્રેક્ટર ખાલી કરીને જતા રહે છે.